بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين مروديلو بايو السلام عليكم ورحمة الله وبركاته. आज रात इंशाअल्लाह અમે ભેગા થઈશું અહીંયા ઇમામ બારગાહમાં. અમારા 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ વફાત વસ્તે ઇમામના ઘણા હદીથો છે. એમાંથી એક હદીથ જે ગઈકાલે મૌલાના જુમાના ખુતબામાં બયાન કર્યા, જેમાં ઇમામ કહે છે, ઇત્તકુલ્લાહ કૂનુ લના ઝૈના વલા તકૂનુ લના શૈના. Be God wary, taqwa rakho khudanu, and be a source of decoration for us and not a source of disgrace. Amari waste તમે ઝીના થાઓ, ડેકોરેશન થાઓ, ઝલાલતનું કારણ નહીં થાઓ. એવું માણસોને એવું ના થવું જોઈએ કે બસ આ ખરાબ આદત છે તો આ ઇમામોના લીધે છે. નહીં, માણસો ખાલી અખલાક જોઈને કહી શકે કે ના આ સાચો અહલુલ બૈતનું મુહિબ છે. તો આજે ડેકોરેશનની વાત આવે છે, ઇન્સાનમાં ઘણા જાતના ડેકોરેશન છે. કપડાં પણ ડેકોરેશન છે. ઇન્સાનનું શરીર બોડી બિલ્ડિંગ કરે તો પણ ડેકોરેશન થાય. એના ફેમિલી રિલેશન્સ, જે ક્લાનમાંથી આવે છે, જે ફેમિલીમાંથી આવે છે, એ પણ એક ડેકોરેશન થઈ શકે. પોતાના બચ્ચા, દોલત, આ બધા ડેકોરેશન છે. પણ એક બહેતરીનમાં બહેતરીન જે ડેકોરેશન છે અને ડેફિનેશન છે તે ઇન્ટેલેક્ટ છે. માણસ જેવો હોય, જે ખાનદાનમાંથી આવતો હોય, પૈસા હોય કે ના હોય, કપડાં કદાચ સિમ્પલ પહેર્યો હશે, પણ જો ઇન્ટેલેક્ટ બરાબર હશે, ઇન્ટેલિજન્સ બરાબર હશે, તો બેશક તે સરખો ઇન્સાન લેખાશે. તે એની વાસ્તે સારું એક ડેકોરેશન થશે. તો ઇન્ટેલિજન્સ અમે કહીએ ગુજરાતીમાં અકલ કે બુદ્ધિ, સ્વાહિલીમાં કે અકીલી, ઇંગ્લિશ સ્લેંગમાં અમે કે બ્રેઇન્સ. હી હેઝ ધ બ્રેઇન્સ. તો ખાસ તમે જોવા જાઓ, બ્રેઇન જુદું છે, ઇન્ટેલિજન્સ જુદું છે. બ્રેઇન બધા પાસે છે, પણ ઇન્ટેલિજન્સ એ બ્રેઇન વાપરવાનું તાકાત હોય છે. સો ઇટ્સ અ બીટ ડિફરન્ટ. તો બ્રેઇન જે છે એ અમારા માથામાં જે એક ઓર્ગન છે, 3 પાઉન્ડ કે 3.5 પાઉન્ડનું બ્રેઇન છે અમારું. અને એમાં બધા ફંક્શન્સ, તો મેમરી, ઇન્ટેલિજન્સ, ક્રિએટિવિટી, ઇમોશન્સ, બધું આ બ્રેઇનમાંથી જ આવે છે. ને આ બ્રેઇનના ડિફરન્ટ સાઇડ્સ છે, ડિફરન્ટ પાર્ટ્સ છે. રાઇટ સાઇડ છે, લેફ્ટ સાઇડ છે. પછી એમાં લગભગ 100 બિલિયન ન્યુરોન્સ છે, જેમાંથી ઇલેક્ટ્રિક એક્ટિવિટી બ્રેઇનનું થાય છે. તો શરીરના બધા એક્ટિવિટીઝ અહીંયાથી જ. તો સાયન્ટિસ્ટ કહે છે કે જેટલું માણસનું સારું કનેક્શન હોય બ્રેઇનમાં, તો એક ન્યુરોનથી બીજા ન્યુરોન કે એક સાઈડ બીજા સાઈડ સાથે જેટલું ફાઇન કનેક્શન હશે બ્રેઇનમાં, એ માણસ વધારે ઇન્ટેલિજન્ટ હશે. સો ઇન્ટેલિજન્સ ઇઝ ધ એબિલિટી ટુ લર્ન ઓર એડેપ્ટેશન ટુ મીટ ડિમાન્ડ્સ ઓફ ધ એન્વાયરમેન્ટ ઇફેક્ટિવલી. ઇન્સાનનું એન્વાયરમેન્ટ હંમેશા બદલતું રહેશે. આજે ઘરે હશે, પછી કામે હશે, પછી ગામમાં ફરશે, મસ્જિદમાં આવશે. 10 વર્ષ પછી જમાનો બદલી જશે. પ્રી કોરોના, પોસ્ટ કોરોના, માહોલ હંમેશા બદલતું જશે. એ ઇન્સાન કેવી રીતે એડપ્ટ કરે છે એના ઇન્ટેલિજન્સ ઉપર આધાર રાખે છે. તો જેટલું બ્રેઇનમાં સારું કનેક્ટિવિટી હશે ન્યુરોન્સની વચમાં અને ડિફરન્ટ સાઇડ્સ ઓફ ધ બ્રેઇન, એ પ્રમાણે માણસ વધારે ઇન્ટેલિજન્ટ લખાશે. પણ ગુડ ન્યૂઝ શું છે કે બેશક માણસ વિરસામાં પણ મળે છે. ઇન્ટેલિજન્સ રન્સ ઇન ધ જીન્સ. પણ સાયન્ટિસ્ટ કહે છે કે ના, ઇટ કેન બી ઇમ્પ્રૂવડ. તો જેમ માણસની જિંદગી જાય, એના ઇન્ટેલિજન્સ ઉપર કામ કરે, તો ઇટ ઇઝ વેરી ફ્લેક્સિબલ, ઇટ ઇઝ એલાસ્ટિક, ઇટ કેન ગ્રો. માણસને કામ કરવાની જરૂર છે. સિપ્તેનભાઈ પંજવાની, ડૉક્ટર સિપ્તેન પંજવાની થોડાક વર્ષો પહેલાં અહીંયા આવ્યા હતા. આજ સેટરડે સવારના કે સન્ડે સવારના આના પર થોડુંક વાત કર્યા હતા. કે જે માણસનું ઇન્ટેલેક્ટ પરફેક્ટ થાય એને અમે એ માણસને અમે કહીએ મેચ્યોર. એ માણસ મેચ્યોર થઈ ગયો છે. તો બુલુગ એક નિશાની છે.
ખુદા પણ કહે છે કે હવે તું 15 વર્ષનો થઈ ગયો, તારું ઇન્ટેલેક્ટ રિઝનેબલી મેચ્યોર છે, તો હવે તારો પર નમાઝ વાજિબ, રોજા વાજિબ 13 વર્ષે કે 14 વર્ષે. બીજા છે જે 10 વર્ષ પહેલાં મેચ્યોર થઈ જાય છે મેન્ટલી, અને બીજા છે કે 25-30 વર્ષના થઈ જાય પણ હજી બરાબર મેચ્યોર નથી થયું હતું અકલ. પણ શરીયતન 13, 14, 15. તો સિપ્તેનભાઈ કહે કે મેચ્યોરિટી તમે માણસનું જાણવું હોય તો 3 ક્રાઇટેરિયા છે કે કેવું મેચ્યોર લેખાય. એક છે પ્રોબ્લેમ સોલ્વિંગ, એને તમે કાંઈ પ્રોબ્લેમ આપશો તો એ સોલ્વ કરી શકશે. જે પ્રોબ્લેમ એને આપશો જિંદગીમાં, મેરિટલ પ્રોબ્લેમ હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, પોલિટિકલ પ્રોબ્લેમ હોય, એ સોલ્વ કરી શકશે. he'll try to look for a solution. એક. બીજું ડિસિશન મેકિંગ. જિંદગીમાં એને ડિસિશન્સ કરવાના હશે, ક્યાં ભણવું, કેવા યુનિવર્સિટીમાં ભણવું, કોની સાથે શાદી કરવું, કેટલા બચ્ચા થાય, ક્યાં ઘર લેવું, કેટલા ઘર લેવું, કેટલી ગાડી લેવું, ડિસિશન મેકિંગ. તો માણસનું જો મેચ્યોરિટી જાણવું હોય, લુક એટ હિઝ ડિસિશન્સ. એના જિંદગીમાં ડિસિશન્સ તમે જો, ડિસિશન્સ આસાનીથી કરે છે કે થોડોક અચકાય છે. અને ત્રીજું એડેપ્ટેશન. તમને જે માહોલમાં રાખશો હીલ એડેપ્ટ હિમસેલ્ફ. એ બતાવ્યા છે કે માણસ મેચ્યોર થઈ ગયો છે અને ઇન્ટેલેક્ટ ઇઝ મેચ્યોર. તો હવે સવાલ આવે છે કે જોર જે છે માણસનું, જો જોર હોય યુ કેન મેઝર ઇટ. માણસ અમે બ્લડ ટેસ્ટ વાસ્તે જાય છે, હિમોગ્લોબિન કેટલું, કોલેસ્ટ્રોલ કેટલું, હાર્ટ રેટ કેટલું, ટેમ્પરેચર બધું મપાય છે. શું અમે ઇન્ટેલિજન્સ માપી શકીએ કે નહીં? કાશ અમારા આંખમાં એક ડેશબોર્ડ જો જેમ ફ્યુલ ટેન્ક હોય છે, ફૂલ, એમ્ટી, હાફ, કાશ એક એવું ગેજ હોત અમારા માથા ઉપર કે હાથમાં, જેમ કહી શક્યો કે ના તારું ઇન્ટેલિજન્સ આજે અડધું છે કે ફૂલ છે કે એમ્ટી છે, તો અમે એનો પર કામ કરી શક્યો હોત. અનફોર્ચ્યુનેટલી એવું કાંઈ માપવાનું કાંઈ ટૂલ નથી. કોઈ પણ માણસ વાયર્સ રાખીને કહી ના શકે કે બસ આ ઇન્ટેલિજન્ટ છે કે ઇન્ટેલિજન્ટ નથી. પણ માણસો હંમેશા કોશિશ કર્યા છે. તો 1900માં, બિગિનિંગ 1900માં, 1905, 1910માં ફ્રાન્સમાં એટલે કે એજ્યુકેશન કમ્પલસરી કરી નાખે બધા વાસ્તે. જેમ ટંઝાનિયામાં છે હવે એવરીબડી શુડ ગો ટુ સ્કૂલ, ઇટ્સ ફ્રી. અહીંયા ફ્રી છે, બાકી ફ્રાન્સમાં કંઈ કીધા નો, ઇટ્સ કમ્પલસરી, એવરીબડી શુડ ગો ટુ સ્કૂલ. તો હવે એક પ્રોબ્લેમ ઊભું થઈ ગયું. રીચ છોકરા પણ હતા, ગરીબ છોકરા પણ હતા, બીજા હોશિયાર હતા, બીજા હોશિયાર ના હતા. તો હવે એ લોકો કહે કે બધાને સાથે રાખે છે, તો જે લોકો હોશિયાર છે એ લોકો સ્લો ડાઉન થઈ જાય છે. અને રેસિઝમ છે, તો અમે કાંઈ એક એવું ટેસ્ટ રાખવું પડશે કે જેમાં અમે જાણી શકીએ કે કોણ હોશિયાર છે, તો અમે એ લોકો પર કામ કરી શકીએ. અને જે લોકો બહુ હોશિયાર નથી એ લોકોને અમે થોડુંક વધારે ધ્યાન આપી શકીએ. તો વી નીડ અ ટેસ્ટ. તો 2 જણ ભેગા થયા, આલ્ફ્રેડ બેનેટ એન્ડ થિયોડોર સાયમન. આ 2 જણ ભેગા થઈ અને એક ક્વેશ્ચનિયર કે ટેસ્ટ જેવું નાખ્યા, ડિઝાઇન કર્યા. એમાંથી એક અને તે કુડ ડિફરન્શિએટ કે કેવા બચ્ચામાં લર્નિંગ ડિસેબિલિટીઝ છે, તો અમે લોકોને થોડુંક વધારે ધ્યાન આપી શકીએ. એની કહેવાય છે IQ ટેસ્ટ. તો IQ ટેસ્ટ આજ સુધી છે પણ એટલું બધું વપરાતું નથી. એ કહે છે એવરેજ માણસનું IQ લગભગ 100 હોય છે. 2% ઓફ ધી પોપ્યુલેશન હેવ એન IQ અબવ 145 કે 160 અને 2% હેવ એન IQ બિલો 75. એ બહુ સ્લો લેખાય. તો આ 2 માણસો આ ડિઝાઇન કર્યા અને એ વપરાવાનું ફ્રાન્સમાં. પછી એક બીજો માણસ આવ્યો, લ્યુઇસ ટર્મેન. હવે આ બધું એક કિતાબમાં છે, ધી ઇન્ટેલિજન્સ ટ્રેપ. એ હમણાં વાંચી રહ્યો છે, તો એમાં થોડાક ડિટેલ્સ આપે છે. તો લુઇસ ટર્મેન એને આ ટેસ્ટ બહુ ગમ્યું બેનેટનું. તો એ કહે, આ અમેરિકન હતો, એ કહે કે આ જે ઇન્ટેલિજન્સ પાવર છે અમે જો પહેલાંથી અમે ટેપ કરી શકીએ માણસમાં, જો અમે બચ્ચામાં અમે જો પહેચાની શકીએ, ધીસ ઇઝ વોટ વિલ ડિટર્મિન ધી સક્સેસ ઓફ ધીસ ચાઇલ્ડ. એ કે જો અમે ખબર પડે કે IQ કેટલું છે બચ્ચાઓમાં, તો IQ ઉપરથી જ અમે કહી શકશું કે કેવો બચ્ચો કામયાબ થશે અને કેવો બચ્ચો કામયાબ નહીં થાય. એનું નિયત પહેલાં સારું હતું, પછીથી કે ના આ જે બધા ફૂલીઓ કરે છે ગામમાં એ લોકોનું બધાનું IQ લો છે, તો વી શુડ આઈડેન્ટિફાય ધેમ ફ્રોમ ચાઇલ્ડહુડ. બચપનથી એ લોકોને આઈડેન્ટિફાય કરીને સાઈડમાં રાખી દે, તો એ લોકો આવે જ નહીં ગામમાં. કારણ કે જો લોકોને મૂકી દેશું
જેમ મોટા થશે એ લોકો વધારે ધમાલ કરશે ગામમાં. ધીસ વોઝ અ રોંગ મૂવ. કોલોનિયલિસ્ટ પણ જ્યારે એ લોકોને કોલોનાઇઝ કરવું તો આફ્રિકા, એ લોકો શું કે આફ્રિકન્સ જે છે એ લોકોનું આઈક્યુ છે ને લો છે અને પોતે કાંઈ કામ નહીં કરી શકે. એ લોકો ઇટ્સ અવર ડ્યુટી ટુ રૂલ ઓવર ધેમ. તો અમારું અકલ ને એ લોકોનું જોર, એ લોકોને ખુદા જોર આપ્યું છે, ખુદા અમે અકલ આપ્યું છે. સો ધીસ વોઝ અ કોલોનિયલ થિંકિંગ. આઈક્યુનું મિસયુઝ કહેવાય. તો આઈક્યુ બેશક ઇમ્પોર્ટન્ટ છે. માણસ સ્કૂલમાં કેવી રીતે પરફોર્મ કરે છે બેશક જરૂર છે. યુ હેવ ટુ બી ઇન્ટેલિજન્ટ. બાકી કે ના બીજા છે જે લોકો પાસે અકલ છે પણ ગુસ્સાનો પ્રોબ્લેમ છે, દે બીકમ આલ્કોહોલિક્સ, દે કાન્ટ હેન્ડલ ધેર ઇમોશન્સ. તો ત્યારે આઈક્યુ હતું, ઇન્ટેલિજન્સ કોશન્ટ. પછી કાંઈ કે ના હવે વી નીડ સમથિંગ મોર, તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ આવ્યું, ઇમોશનલ કોશન્ટ. કે માણસના ઇમોશન્સ છે, સેડનેસ, હેપીનેસ, એંગર, ફિયર. કે માણસ જેટલો હોશિયાર હોય બટ હી નીડ્સ ટુ કંટ્રોલ હિઝ ઇમોશન્સ ઓલ્સો. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ આવ્યું. પ્રોફેસર રોબર્ટ સ્ટર્નબર્ગ, એ પણ એક અમેરિકન છે, એ આવીને કીધું કે ના આ જે આઈક્યુ છે એને થોડુંક એક્સપાન્ડ કરવાની જરૂર છે. ઇટ ઇઝ નોટ ધી ઓનલી થિંગ દેટ વિલ ડિટર્મિન ધી સક્સેસ ઓફ અ સ્ટુડન્ટ ઓર ઓફ અ ચાઇલ્ડ. ખાલી આનાથી કામયાબ નહીં થાય. તો એ કે 3 જાતના ઇન્ટેલિજન્સ છે. એક છે એનાલિટિકલ ઇન્ટેલિજન્સ, બીજું છે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ અને ત્રીજું છે ક્રિએટિવ ઇન્ટેલિજન્સ. તો પ્રોફેસર સ્ટર્નબર્ગ કહે કે ના આ 3 ઇન્ટેલિજન્સ ઉપર કામ કરવાની જરૂર છે. એનાલિટિકલ ઇન્ટેલિજન્સ શું? એ જે મેં સ્કૂલમાં શીખવાડવામાં આવે છે. એક્ઝામ વાસ્તે ભણો, એક્ઝામ કરો, એક્ઝામ પાસ થાઓ, મેમોરાઇઝ કરો. ધીસ ઇઝ એનાલિટિકલ ઇન્ટેલિજન્સ. Creative intelligence is the ability to invent or to imagine or to suppose. કંઈ ચીજ થયું નથી પણ તમે માણસને કહો તો આંખ બંધ કરીને વિચાર, આજથી 10 વર્ષ પછી જમાનો કેવો હશે. આ કોરોનાનો એક થિયરી છે કે માણસો કોઈ ડિઝાઇન કર્યું હતું, ઇટ્સ અ મેન મેડ ડિઝીઝ. તો એ બેસીને વિચાર્યો હશે આંખ બંધ કરીને કે મને ખબર છે કે દુનિયા જે છે આખું બદલી જાય. This is creativity in the wrong way. બાકી પ્લાનિંગ વાસ્તે ક્રિએટિવ ઇન્ટેલિજન્સની બહુ જ જરૂર છે. માણસમાં એનાલિટિકલ ઇન્ટેલિજન્સ હશે, સ્કૂલમાં પાસ થતો હશે પણ ક્રિએટિવ ઇન્ટેલિજન્સ નહીં હોય, એ આગળ નહીં વિચારી શકતો. તો પ્રોફેસર સ્ટર્નબર્ગ કહે કે ક્રિએટિવ ઇન્ટેલિજન્સની જરૂર છે. ખાલી એ નહીં, ત્રીજું એ કે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ. માણસ સ્કૂલમાં પણ હોશિયાર હશે, પ્લાન પણ કરી શકતો હશે પણ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ નહીં હોય. હી કે નોટ પુટ ઇટ ઇન ટુ એક્શન. પ્લાન્સ આટલા બધા હશે, શીખેલીના વિચારો હશે પણ તમે કહો કામ કર, નહીં કરી શકે. ઓન ધ ગ્રાઉન્ડ પ્રેક્ટિકલી કે પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ, એનામાં નહીં હોય. તો પ્રોફેસર સ્ટર્નબર્ગ શું કહે કે આ 3 ઇન્ટેલિજન્સ ઉપર કામ કરવાની જરૂર છે. ઇન્ટેલિજન્સ, એનાલિટિકલ ઇન્ટેલિજન્સ, ક્રિએટિવ ઇન્ટેલિજન્સ અને પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ. તો હવે કેટલા ઇન્ટેલિજન્સ થયા? આઈક્યુ થયું, પછી ઈક્યુ આવ્યું. હવે આઈક્યુના 3 ભાગ થઈ ગયા, એનાલિટિકલ, પ્રેક્ટિકલ, ક્રિએટિવ. હજી વાર છે. એક પ્રોફેસર સુન એંગ, ચાઇનીઝ છે, બાકી એ આવીને કહે કે માણસો હોશિયાર છે, એટલે કે બધા જાતના ઇન્ટેલિજન્સ છે પણ આ દુનિયા જે છે ગ્લોબલ વિલેજ થઈ ગયું છે. હવે લકા જ્યાં જાય છે ત્યાં લકાને બીજા માણસો સાથે કામ કરવું પડે છે. એક્ઝામ્પલ અહીંયા તમે જોશો, ઇન્ડિયન એક્સપાટ્રિટ્સ, માણસો ઇન્ડિયન એક્સપાટ્રિટ્સને લઈ આવે છે. ઇન્ડિયન એક્સપાટ્રિટ્સ જે છે હોશિયાર બહુ છે, એનાલિટિકલ ઇન્ટેલિજન્સ છે, ક્રિએટિવ છે, પ્રેક્ટિકલ છે. પણ આ બાઈકીએ કે લકામાં કલ્ચરલ ઇન્ટેલિજન્સ નથી. બધું બરાબર છે પણ આફ્રિકન સાથે કામ કરતા નથી જાણતા. એક્ઝામ્પલ કે માણસો વેસ્ટમાં જાય, ધોરીઓ સાથે કામ કરતા નથી જાણતા. મોટું કમ્પ્લેન તમે એક્સપાટ્રિટ સાથે બેસશો એટલે કે તમે કહેશો અમે સમજ નથી પડતો અહીંયાના આફ્રિકન્સ કેવી રીતે વિચારે છે. અમે જે લોકો સાથે મોટા થયા છે અમે જાણીએ છીએ કે પાડોશીમાં કોઈ ગુજરી જાય એ મારો સગો છે, મને જવું જ પડશે. મેં ફીવર લઝીમા નિયંડે
કે આફ્રિકનનું છે મેન્ટાલિટી કે તમે એને જે સર્વિસ આપશો, જ્યાં સુધી પૈસા નહીં આપો ત્યાં સુધી યુ નોટ ગિવન હિમ એનીથિંગ. તમે એને ઘર ચની આપો, ગાડી આપો, પીકી પીકી આપો, જ્યાં સુધી એના હાથમાં પૈસા નહીં હોય ત્યાં સુધી કાંઈ નથી હાથમાં. ધીસ ઇઝ ધેર ઇન્ટેલિજન્સ. કાંઈ ખોટ નથી એમ કે ખોજાઓનું મજલિસ નહીં થાય જ્યાં સુધી ન્યાઝ નહીં હોય. ધીસ ઇઝ કલ્ચરલ ઇન્ટેલિજન્સ. કોઈ માણસ આવે કે ના અમે મોટું સેમિનાર રાખીએ, પણ ખાવાનું નહીં હોય તો નહીં આવે કોઈ. નાનું મજલિસ હશે પણ ફાતિહાની જરૂર છે, ન્યાઝ હોવું જોઈએ. આ કલ્ચરલ ઇન્ટેલિજન્સ. તો હવે 5 થઈ ગયા: આઈક્યુ, EQ, CQ, AQ, એનાલિટિકલ. આ જાતના ઇન્ટેલિજન્સ. તો હવે અમે જોવાનું છે કે ઇસ્લામ શું કહે છે આના બારે. ઇસ્લામમાં અમે કહેવામાં આવે છે કે ઇન્સાનને જે તમે જોવો છો અશરફુલ મખલુકાત છે, પણ એના 2 ભાગ છે. એક એનું ફિઝિકલ છે, એક એનું સ્પિરિચ્યુઅલ છે. એક એનું શરીર છે, એક એનું રૂહ છે. 2 ભાગ છે. ને ઇન્સાનને એને દુનિયામાં જીવવાનું છે, પણ વધારે આખિરતમાં એને ટાઈમ ગુજારવાનો છે. તો ખુદાએ અમે કાંઈ આપ્યું છે જે આપણે 2 બાજુ કામ આવશે, દુનિયામાં કામ આવશે અને આખિરતમાં કામ આવશે. એ કહે છે કે ઇન્સાનનું જે રૂહ છે એમાં 4 પાવર્સ છે. ખુદાએ આ પાવર્સ આપ્યું છે. કુવતે શહવિયા, ધ પાવર ઓફ ડિઝાયર. બેશક જરૂર છે દુનિયામાં જીવવા વાસ્તે, ડિઝાયરની જરૂર છે, ખાવા વાસ્તે, રિપ્રોડક્શન વાસ્તે, પણ બેલેન્સ કરવાની જરૂર છે. માણસમાં બહુ જ વધારે હોય શાહવા, એ પણ સારું નહીં, અને માણસમાં શાહવા હોય જ નહીં, એ પણ સારું નહીં. યુ નીડ ટુ બેલેન્સ. એક કુવતે ગઝબિયા, ધ પાવર ઓફ એંગર. જે માણસમાં એંગર નહીં હોય એ હંમેશા ડરપોક લેખાશે. હી વિલ નેવર સ્ટેન્ડ અપ ફોર હિઝ રાઇટ્સ. પણ જે માણસમાં ગુસ્સો વધારે હશે, કંટ્રોલ, આઉટ ઓફ કંટ્રોલ, એ હેવાન જેવો લેખાશે. શું ને શું કરશે, એને પણ કંટ્રોલ કરવાની જરૂર છે. જિંદગી વાસ્તે, આ દુનિયાની જિંદગી વાસ્તે, પણ આખિરત વાસ્તે પણ ગદરની જરૂર છે. પછી કુવતે વહમિયા, ધ પાવર ઓફ ઇમેજિનેશન. બેશક પ્લાનિંગ વાસ્તે ઇમેજિનેશનની જરૂર છે, ખુદાએ આપ્યું છે. ખાલી એ નહીં, પણ જન્નત કોણ જોયું છે? જન્નત, જહન્નમ, કબરમાં શું થશે, સવાલ જવાબ થશે, મુનકર નકીર આવશે. આ બધું માણસની ઇમેજિનેશન વાપરવાની જરૂર છે. તો એની એ પણ એક બીજું જાતનું પાવર છે. અને ચોથું પાવર કુવતે અકલીય, અકલ. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ માણસને ઇન્સાન બનાવે છે, કુવતે અકલીય. તમે કહેવામાં આવે છે કે આ 4 પાવર્સમાંથી અકલ શુડ બી ડોમિનન્ટ ઓવર ધી અધર 3. માણસનું જો અકલ બરાબર હશે, એને જો કાબુ હશે આ 3 ઉપર, એ માણસ મેચ્યોર લેખાય, કામયાબ લેખાય. તો અકલ જે છે, જે શબ્દ અકલ અરબિકમાં, એનું ઇટ કમ્સ ફ્રોમ ધ રૂટ વર્ડ અકાલ. અકાલ શું છે? ઊંટના પગમાં જે દોરો બાંધવામાં આવે છે. ઊંટ ઊભો હોય, એના પગ ઉપર દોરો બાંધશે ઝાર સાથે, જેથી ઊંટ ભાગી ના જાય કે જેવું તેવું કરે નહીં. સો ઇન્ટેલેક્ટ ઇઝ ધ વન દેટ કીપ્સ અ મેન ઇન કંટ્રોલ. એને ગુનાહથી બચાવશે અકલ. પછી કહે છે કે ધી હાઈએસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલેક્ટ ઇઝ કોલ્ડ લુબ, ઉલુલ અલબાબ. કુરાનમાં જે શબ્દ છે ઉલુલ અલબાબ, ધીસ ધી હાઈએસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ. માણસ જ્યારે ઇન્ટેલેક્ટને પરફેક્ટ કરે, then he is considered to be ulul albab. Inna fi khalqis samawati wal ardi wa ikhtilafil layli wan nahari la ayatin li ulil albab. So lub is, it comes from the word lub. શું છે? ફ્રૂટ પલ્પ. ફ્રૂટ હોય, તમે એમાં સ્કિન કાઢી નાખો ને ખાલી એનું પલ્પ બાકી રહે, એને લુબ કહેવાય. સો ધીસ ઇઝ ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલેક્ટ. તો અમારો મકસદ એ હોવું જોઈએ કે વી શુડ બીકમ અમંગ્સ ધી ઉલુલ અલબાબ. ને આ મારા જિંદગીનું પર્પસ છે. બચ્ચું જ્યારથી જન્મે છે, એનું બ્રેઇને ડેવલપ થાય છે, પણ સાથે સાથે ઇન્ટેલેક્ટ ડેવલપ કરવાની જરૂર છે. આ જિંદગીનું મકસદ છે. જેમ ઇન્ટેલેક્ટ ડેવલપ થશે, ઇફ યુ બીકમ અમંગ્સ ધી ઉલુલ અલબાબ,
તો અમે જિંદગીમાં સક્સેસફુલ લેખાશું. ખાલી જિંદગીમાં નહીં, આ જિંદગીમાં નહીં, પણ આખિરતમાં પણ. હવે સવાલ આવે છે, શું અમે આ કુવતે અકલિયા માપી શકીએ કે નહીં? માણસનો અકલ માપી શકીએ કે નહીં ઇસ્લામ પ્રમાણે? તો ઇન્ટેલિજન્સ ક્વોશિયન્ટ, EQ, CQ. હવે ઇસ્લામમાં છે ઇમામ રઝા ક્વોશિયન્ટ. ઇમામ રઝા અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ સલ્લી અલા મુહમ્મદ, અમારા 8 ઇમામની તમે આ હદીસ જો, એ એક ક્રાઇટેરિયા આપે છે કે તમે જાણો હોય કે માણસનું અકલ મેચ્યોર છે કે નહીં. આ હદીસ તમે જો, અને સારું શું છે કે એમાં 10 પોઈન્ટ છે. જ્યારે 10 પોઈન્ટ હોય તો એમાં પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાનું બહુ ઇઝી થઈ જાય. 1 હોય 10માંથી તો 10% કહેવાય, 5 હોય તો 50%, 7 હોય તો 70%. તો આ 10 ક્રાઇટેરિયા ઇમામ રઝા અલૈહિસ્સલામ આપે છે જજ કરવા વાસ્તે. ઇમામ કહે છે કે ધ ઇન્ટેલેક્ટ ઓફ અ મેન ડઝ નોટ મેચ્યોર એન્ડ કમ્પ્લીટ ટીલ હી હેઝ 10 ક્વોલિટીઝ. માણસનું ઇન્ટેલેક્ટ કમ્પ્લીટ નહીં થાય કે કમ્પ્લીટ નહીં લેખાય જ્યાર સુધી આમાં આ 10 ક્વોલિટીઝ નહીં હોય. પહેલું, ઓનલી ગુડ ઇઝ એક્સપેક્ટેડ ઓફ હિમ. એ માણસનું તમે વિચારો, તમે કહેશો આ માણસ સારું જ કરે છે, હી ઇઝ અમંગ્સ ધી મોહસિનીન. તો જ્યારે તમે એની પાસે જાઓ તમને ખબર છે આ માણસ સારું જ કરશે મારી વાસ્તે, કોઈ દિવસ ખરાબી નહીં કરે. તો પહેલું કે સારું જ કરશે. બીજું કે કોઈ દિવસ એ ખરાબી નહીં કરે તમારી વાસ્તે. સો પીપલ આર સેફ ફ્રોમ હિઝ ઇવિલ એક્શન્સ. સો ઓનલી ગુડ ઇઝ એક્સપેક્ટેડ ઓફ હિમ એન્ડ પીપલ આર સેફ ફ્રોમ હિઝ ઇવિલ એક્શન્સ. આ 2 થયા. ત્રીજું એ કે આ માણસ જ્યારે એનો પર માણસો અહેસાન કરશે, માણસો એનો પર જ્યારે કાંઈ સર્વિસ કરશે, ભલે જેટલું નાનું સર્વિસ હોય, જેટલું ઓછું સર્વિસ હોય, એ હંમેશા એ સર્વિસને મોટું લેખશે. નાનામાં નાનું સર્વિસને એ મોટું લેખશે જે બીજા એના પર કર્યા હશે. ત્રીજું. ચોથું, એ સર્વિસ જે બીજા માણસો પર કરશે, પછી જેટલું મોટું હોય પણ એ હંમેશા એને નાનું સમજશે, ના હું કાંઈ નથી કર્યું. સો ધીસ ઇઝ નંબર 4. પાંચમું, એના ઉપર જે રિસ્પોન્સિબિલિટીઝ હોય છે એ રિસ્પોન્સિબિલિટીઝથી કોઈ દિવસ થાકશે નહીં. કોઈ તમે કહે ને એક માણસ કેટલું કરે, આ હદીસ પ્રમાણે ઇટ્સ લેક ઓફ ઇન્ટેલેક્ટ. ઇમામ કહે છે ના, જેટલું તમે દેવામાં આવે એટલું કરો, જેટલું રિસ્પોન્સિબિલિટી દેવામાં આવે યુ ટ્રાય ટુ એકોમ્પ્લિશ ઇટ. ઇટ્સ અ સાઇન ઓફ ઇન્ટેલેક્ટ. પાંચમું. છઠ્ઠું, એ ઇલ્મ હાસિલ કરવાથી કોઈ દિવસ થાકશે નહીં. એના જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ઇલ્મ હાસિલ કરવાથી કોઈ દિવસ થાકશે નહીં. નંબર 6, he never gets tired of seeking knowledge. 7મું, ખુદાના રાહમાં એને ગરીબી વધારે પસંદ હશે તો વનગરી કરતા. ઇન ધ પાથ ઓફ અલ્લાહ he will prefer poverty to richness. જ્યારે એવું ડિસિઝન આવશે કે ના આ પૈસા કમાવાથી હું ખુદાના રાહ ઉપરથી હટી જઈશ, તો એ કહેશે પૈસાને જવા દે, ગરીબી મારી વાસ્તે સારું છે પણ મને ખુદાના રાહ ઉપર રહેવું છે. તો પૈસા બનાવવામાં કાંઈ ખોટ નથી, પણ ખુદાના રસ્તા ઉપર રહેવાની જરૂર છે. સો ઓન ધી પાથ ઓફ અલ્લાહ હી વિલ પ્રિફર પોવર્ટી ટુ રિચનેસ. આ 7મું. 8મું, પાછું ખુદાના રાહમાં એને જો જલાલત સહન કરવું પડે એને વાંધો નથી, પણ જાલિમની સામે શોહરત કમાવું એ એને પસંદ કોઈ દિવસ નહીં હોય. ઇન ધ પાથ ઓફ અલ્લાહ હી વિલ પ્રિફર હ્યુમિલિએશન રાધર દેન પોપ્યુલારિટી અમંગ્સ ધી એનિમીઝ. આજે જે ગલ્ફ કન્ટ્રીઝમાં થઈ રહ્યું છે, ઇઝરાયલને જે રેકોગ્નાઇઝ કરે છે, ખુદાની સામે એ લોકોને થોડુંક જલાલત સહન કરવાનું હતું, પણ એ લોકો એ મૂકીને અમેરિકાની સામે હવે સજદો કરે છે, ઇઝરાયલની સામે સજદો કરે છે. ઇટ્સ લેક ઓફ ઇન્ટેલેક્ટ. 9મું, હી લાઇક્સ એનોનિમિટી કમ્પેર ટુ ફેમ. જ્યારે પણ એને કોઈ દિવસ પોપ્યુલારિટી ગમશે નહીં. ફોટો ઇઝ માય મોટો. જ્યારથી મોબાઈલ ફોન્સ આવ્યા છે, કાંઈ પણ નાનું કામ કરતા શું પોતાનો ફોટો પાડશું, નાખી દેશું. પોપ્યુલારિટી, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, કાંઈ પણ નાનુંમાં નાનું પુટ ઇટ ઓનલાઈન.
એ કહે છે આ માણસ કોઈ દિવસ એને પોપ્યુલારિટી ગમશે નહીં. હી વિલ પ્રિફર બિંગ એનોનિમસ રાધર દેન ફેમ. પછી 10મું ઇમામ કહે છે વલ આશિરુ વમલ આશિરુ. હવે એના કમ્પેનિયન્સને કહે છે કે આ 10મું હું તમે શું કહેવું, આ 10મું શું છે? ઇમામ કહે છે સૂરે કદ્ર, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર. પછી પેગમ્બરને કહેવામાં આવે છે વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. પેગમ્બર તને કેવી રીતે ખબર પડશે, તમે કેવી રીતે ખબર છે કે લૈલતુલ કદ્ર શું છે? કાંઈક ચીજ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય તો એને આવી રીતે પ્રેઝન્ટ કરો. તો ઇમામ પણ એ જ વાપરે છે અલ આશિરુ વમલ આશિરુ. આ 10મું તમે શું ખબર પડશે, આ 10મું શું છે? તો અસહાબેને પૂછા કરે છે શું છે આ 10મું, વિચ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધા 9 કરતાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ. ઇમામ કહે છે કે આ માણસ જ્યારે કોઈ બીજા માણસને જોશે એ હંમેશા કહેશે કે આ માણસ મારા કરતાં સારો છે, મારા કરતાં વધારે મુત્તકી છે, અને હી ઇઝ બેટર દેન મી. વેસ્ટર્ન આઈડિયોલોજીમાં થોડુંક ડિફરન્ટ છે. ટેલ યોર સેલ્ફ યુ આર બેટર દેન અધર્સ. પોતાના કોન્ફિડન્સ પાસે સારું છે, પણ ઇમામ કહે છે કે જ્યારે તમે કોઈ બીજા માણસને જોશો તમે હંમેશા કહો કે એ મારા કરતાં વધારે મુત્તકી છે અને મારા કરતાં સારો છે. પણ એ દાઢી નથી રાખતો તો હું એના કરતાં સારો, મારી પાસે દાઢી છે એની પાસે, પણ તારામાં કેટલી બીજી ગુનાઓ હશે જે એનામાં નથી. અગર પનાહિયાન આનો પર બહુ જ ભાર આપે છે. એ કહે છે તમે મજલિસમાં પણ કરો ઘણી વખત એમ કહે આ માણસ મજલિસમાં આવ્યો છે, બારે શું કરતો હોય છે, મજલિસમાં શું કરવા છે, મુનાફિકપણું છે, પણ શું એનામાં કંઈ સારું હશે જે તારામાં નથી? અને તારામાં જે ખરાબી છે કદાચ એનામાં નહીં હોય. ઇટ્સ અ સાઇન ઓફ ઇન્ટેલેક્ટ. તો આ થી ઇમામ રઝા ક્વેશ્ચન. તમે પોતાને જો એસેસ કરવું હોય, હવે તમે વિચારો માણસમાં જો આ 10 ક્વોલિટીઝ હોય, એનું ઇન્ટેલિજન્સ પણ સારું લેખાશે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ સારું લેખાશે, કલ્ચરલ ઇન્ટેલિજન્સ પણ સારું લેખાશે, એનાલિટિકલ, પ્રેક્ટિકલ, કારણ કે હવે ખુદા સાથે છે આ માણસ. બેશક આ 10 જે છે બોલવાનું આસાન છે, એને અપનાવવું બહુ કામ છે. અને ખાસ અમે વિચારવા જાય તો આમ માણસ બધા 10 ના કરી શકે, પણ અમે જો આંખ બંધ કરે અને ખાલી વિચારે કે જો આ માણસમાં 10 ક્વોલિટીઝ હોય, એ માણસ કેવો હશે, કેટલો નૂરાની હશે. માણસ એની પાસે જાય, અમે મન થાય કે એની સાથે અમે જુદા થાય જ નહીં, વી શુડ જસ્ટ બી વિથ હિમ. આ દિવસો પેગમ્બરના વિલાદતનો દિવસો આવે છે. પેગમ્બરનું જો વિચારવું હોય, તમે આંખ બંધ કરીને વિચારો કે એક માણસમાં આ 10 ક્વોલિટીઝ હોય તો પેગમ્બર કેવા હશે. આજે 11 ઇમામ અલૈહિસ્સલામની વફાત છે. જો અમે વિચારવું હોય કે 11 ઇમામ કેવા હતા, અમે આંખ બંધ કરીએ, સામરરામાં જ્યારે હોય ઇમામ, એમાં આ 10 ક્વોલિટીઝ હતા. આ 10 ક્વોલિટીઝ અમે આંખ બંધ કરીને વિચારે અને પછી જુમાના દિવસે અમે દુઆ નુતબા પડે, અઈન અલ હસન અઈન અલ હુસૈન અઈન અબના અલ હુસૈન. ક્યાં છે તરકો, ક્યાં છે ઓલું ચાંદ જેને મેં ગોતે છે? 12 મહેમાનો જે અમે વિચારે છે. ગઈબતમાં છે 12 મહેમાનો વિચારવું હોય, હી ઇઝ અ મેન વિથ ધીસ 10 ક્વોલિટીઝ. પણ સૌથી વધારે ખુશની વાત એ છે, તમે આંખ બંધ કરીને તમે કરબલા જાઓ, આ માણસમાં 10 ક્વોલિટી હોય, પછી માણસ કેવી રીતે આમ એ માણસના છાતી ઉપર બેસીને એનું સરખામ કરે, કેવી રીતે માણસને મન થાય કે આ માણસ ઉપર જુલ્મ કરે, કેવી રીતે માણસને મન થાય કે આ માણસ ઉપર પથરા ફેંકે, તીર ફેંકે. ઇમામ હુસૈનનું આ કેરેક્ટર હતું, પણ માણસો એને સમજ્યા નહીં. આ માણસોના આંખમાં કેટલા પડદાઓ હશે. અમે ખુદા પાસે દુઆ કરે કે અમારું પણ વિઝન એટલું ક્લિયર રાખે કે જ્યારે 12 ઇમામ આવે ત્યારે આ 10 ક્વોલિટીઝ અમે એમાં જોઈ શકીએ, પણ તે પહેલાં અમે પોતામાં એપ્લાય કરી શકીએ. ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.